વહાલાઓ, ઈશ્વરના સેવા કાર્યમાં તમારું નાનું અથવા સામાન્ય યોગદાન પણ બહુ જ મૂલ્યવાન છે. શું તમે ઈશ્વરની સેવા માટે તૈયાર છો? आज सवारे साद सुनी तो, आज सवारे साद सुनी तो, महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. પ્રિય દર્શકો, આજના સ્તવન કાર્યક્રમમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આ દિવસોમાં આપણે બાઇબલમાંથી ગણના નામના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ. ગણનાનું પુસ્તક કેટલીક વાર ઘણા બધા લોકોને ખૂબ જ રસપ્રદ અથવા પ્રેરણાદાયી પુસ્તક જેવું લાગતું નથી. ઈશ્વરનું વચન સત્ય વચન છે. આપણે ફક્ત તેને સમજવાની જરૂર છે. અગાઉના અભ્યાસમાં આપણે નાઝીરી વ્રત સંબંધી વિધિઓ વિશે અભ્યાસ કર્યો હતો. આજે આપણે તેના બાકીના ભાગોને પૂર્ણ કરીશું અને ત્યારબાદ આપણે ગણનાના પુસ્તકના 7મા અધ્યાયમાં વેદીના પવિત્રીકરણ અને આગેવાનોના દાનો વિશે અભ્યાસ કરીશું. એક સત્ય તમે અહીં સમજી શકશો કે ઈશ્વર તમને વ્યક્તિગત રીતે ઓળખે છે. તો ચાલો આજના અભ્યાસની શરૂઆત કરીએ અને આપણા માટે ઈશ્વરના વચનોને જાણીએ. પ્રિય મિત્ર, તો મિત્ર, આજે આપણે બાઇબલમાં જે જૂના કરારના વિભાગમાં ગણનાનું પુસ્તક છે એના 7મા અધ્યાયમાં પ્રવેશી રહ્યા છીએ. એટલે આજે આપણે 7મા અધ્યાયની 1 થી 89 કલમો જોઈશું અને એ પછી 8મા અધ્યાયની 1 થી 6 કલમો જોવાના છીએ. પણ હવે આપણે નોંધપાત્ર હોય એવો એક વધુ અધ્યાય જોઈએ છીએ. બાઇબલમાં આ ગણનાના પુસ્તકનો 7મો અધ્યાય સૌથી લાંબામાં લાંબા અધ્યાય તરીકે બીજા ક્રમે આવે છે. તમે જોશો તો બાઇબલમાં સૌથી લાંબામાં લાંબો અધ્યાય ગીતશાસ્ત્રનું પુસ્તક 119મો અધ્યાય છે. એ ઈશ્વરના વચનો વિશેનો અધ્યાય છે. હવે ગણનાના પુસ્તકના 7મા અધ્યાયમાં તમે જોશો તો કુલ 89 કલમો છે. તમે જાણો છો મિત્રો, આ બધી કલમો શાના વિશે છે? આ કલમોમાં ઇઝરાયેલના અધિપતિઓ જે અર્પણ લાવ્યા તેનો અહેવાલ આપવામાં આવ્યો છે. હવે અધિપતિઓ જે અર્પણો લાવ્યા તેમાંની દરેક ચીજ વસ્તુઓનું એમાં વિગતસર વિવરણ આપવામાં આવ્યું છે. આ ગણનાના પુસ્તકનો 7મો અધ્યાય આપણને એક ધારો લાગે, કારણ કે એમાં અવારનવાર એકની એક જ વાત રજૂ કરવામાં આવી છે. હવે આ અધ્યાયમાં ઇઝરાયેલના બધા જ અધિપતિઓ દર્શાવવામાં આવ્યા છે અને એ પ્રત્યેક કયું અર્પણ લાવ્યો એ પણ કહેવામાં આવ્યું છે. પણ મિત્ર, આ અધ્યાયમાં મારા અને તમારા માટે બહુ જ અગત્યનો સંદેશ રહેલો છે. તમે મારી સાથે સાથે ગણનાનું પુસ્તક 7મો અધ્યાય 1લી અને 2જી કલમ અને એ પછી 11 થી 17 કલમો જોશો. 1લી અને 2જી કલમ. અને મૂસા મંડપ પૂરો ઊભો કરી રહ્યો ને તેણે તેનો તથા તેના સર્વ સામાનનો અને વેદી તથા તેના સર્વ પાત્રોનો અભિષેક કર્યો તથા તેઓને પાવન કર્યા. તે દિવસે એમ થયું કે ઇઝરાયેલના અધિપતિઓએ એટલે તેઓના બાપોના ઘરના ઉપરીઓએ અર્પણ કર્યું
તેઓ કુળોના અધિપતિઓ અને જેઓની ગણના થઈ હતી તેઓના ઉપરીઓ હતા. હવે 11-17 કલમો જુઓ. અને યહોવાએ મૂસાને કહ્યું કે સર્વ અધિપતિઓ પોતપોતાના દિવસે વેદીની પ્રતિષ્ઠા કરવા સારું પોતાનું અર્પણ ચઢાવે. અને પહેલે દિવસે પોતાનું અર્પણ ચઢાવનાર તે યહૂદાના કુળના અમ્મીનાદાબનો દીકરો નાહશોન હતો. અને તેનું અર્પણ રૂપાની એક કથરોટ હતું, જેનું વજન 130 શેકેલ હતું. પવિત્ર સ્થાનના શેકેલ પ્રમાણે 70 શેકેલ રૂપાનો એક પ્યાલો, બંને પાત્રો ખાદ્યાર્પણને સારું તેલ મિશ્રિત મેદાથી ભરેલા હતા. 10 શેકેલ સોનાનું એક ધૂપપાત્ર ધૂપથી ભરેલું, દહનયાર્પણને સારું એક ઘેટો, પહેલા વર્ષનો એક હલવાન, પાપાર્થાર્પણને સારું બકરાઓમાંથી એક નર, અને શાંતાર્પણનો યજ્ઞને સારું 2 ગોધા, 5 ઘેટા, 5 બકરા, પહેલા વર્ષના 5 હલવાન, આમ્મીનાદાબના દીકરા નાહશોનનું અર્પણ હતું. તમે મિત્ર આ નાહશોન નામના માણસને ઓળખો છો ખરા? હું તો નથી ઓળખતો. આ માણસ વિશે મને એટલી જ ખબર છે કે એણે ઈશ્વરને અર્પણ ચડાવ્યા. પરંતુ ઈશ્વર એને બરાબર જાણતા હતા, અને તે જે અર્પણો લાવ્યા એની નોંધ પણ ઈશ્વરે લીધી છે. તમને એના અર્પણો રસિક લાગે છે? મને તો ખરેખર નથી લાગતા. મને તો આ યાદી ખરીદી કરવાની કોઈ ચીજ વસ્તુઓની યાદી હોય ને એવી લાગે છે, પરંતુ ઈશ્વરને એમાં રસ છે. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. તેની ઉપર બાંધી આપણું જીવન તણું મકાન. તેની ઉપર બાંધી આપણું જીવન તણું મકાન. જીવન તણું મકાન, જીવન તણું મકાન. ઈસુ છે મજબૂત ખડકને ખડ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ખડ મારો આધાર. જીવનમાં જંજાળો આવે, તોફાનોને રેલો સાથે. જીવનમાં જંજાળો આવે, તોફાનોને રેલો સાથે. આ જીવનને તોડવા કાજે, નાશની રાહે દોરવા કાજે. આ જીવનને તોડવા કાજે, નાશની રાહે દોરવા કાજે. ભરમાવે શૈતાન, ભરમાવે શૈતાન. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર.
જીવન અર્પણ તેને કરીએ, આજે તેને શરણે જઈએ. જીવન અર્પણ તેને કરીએ, આજે તેને શરણે જઈએ. નવીન જીવનમાં આગળ વધીએ, મહિમા તેનો કરતા રહીએ. નવીન જીવનમાં આગળ વધીએ, મહિમા તેનો કરતા રહીએ. એક જ છે આધાર ઈસુ, એક જ છે આધાર ઈસુ છે મજબૂત ખડકને ગઢ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ગઢ મારો આધાર. તેની ઉપર બાંધીએ આપણું જીવંતણું મકાન. તેની ઉપર બાંધીએ આપણું જીવંતણું મકાન. જીવંતણું મકાન, જીવંતણું મકાન. ઈસુ છે મજબૂત ખડકને ગઢ મારો આધાર. 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 હવે નાશોન પછી બીજે દિવસે નથાનિયેલ નામના માણસે અર્પણ કર્યું. 18મી કલમ જુઓ. બીજે દિવસે સુવારના દીકરા નથાનાએલે એટલે ઈસ્સાખારના અધિપતિએ અર્પણ કર્યું. તમે જાણો છો મિત્ર કે નાથાનિયેલે શું કર્યું? એણે પણ પ્રથમ અધિપતિ નાશોનના જેવું જ કર્યું. અમુક ચોક્કસ ઠરાવેલ અર્પણ એ લાવ્યો. હવે બાઇબલમાં શું નથાનિયેલના અર્પણ માટે એનું એ જ દર્શાવનાર ડિટ્ટો ચિહ્ન ના મૂકી શકાયું હોત? ઈશ્વરનો આત્મા માત્ર એટલું જ ના કહી શક્યો હોત કે નથાનિયેલનું અર્પણ નાશોનના અર્પણ જેવું જ હતું? ના, પવિત્ર આત્મા એ પ્રત્યેક વ્યક્તિના અર્પણનું કાળજીપૂર્વક સવિસ્તાર વર્ણન કરે છે. અહીં પ્રત્યેક માનવીની એના નામ સાથે યાદી બનાવવામાં આવી છે અને મને ખબર છે ત્યાં સુધી આ બધા માણસોએ પ્રભુ માટે જે કંઈ કર્યું એ બધાની નોંધ અહીં કરવામાં આવી છે. આ સિવાય એમણે ક્યારેય પ્રભુ માટે બીજું કશું કર્યું નહીં હોય. હવે આ આખો લાંબો અધ્યાય આ માણસો વિશે છે અને તેમણે પ્રભુને શું અર્પણ કર્યું એના વિશે છે. આમાં એક ચમચી ભર ધૂપ દ્રવ્ય પણ નોંધવામાં આવ્યું છે મિત્ર. પરંતુ હું તમને કહેવા માંગુ છું મિત્ર કે તમારા અર્પણો ભલે જૂજ હોય, તમે ઈશ્વર માટે જે કંઈ કરો છો એનો બદલો ઈશ્વર આપે જ છે. તમને યાદ હશે જ કે લુકની સુવાર્તામાં અભ્યાસ આપણે કરતા હતા ત્યારે એમાં દર્શાવ્યા પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક દિવસ મંદિરમાં દાનાર્પણ થતું હતું એ સ્થળમાં બેઠા હતા. તમને લાગે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચંચુપાત કરી રહ્યા હતા? ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને શું કામ હતું? ઈસુ ખ્રિસ્તને ત્યાં મિત્ર ચોક્કસ કામ હતું. ઈસુ ખ્રિસ્ત ગૌરવના પ્રભુ હતા અને મંદિરના પ્રભુ હતા. અને ઈસુ ખ્રિસ્ત જોતા હતા કે લોકો કઈ રીતે દાનાર્પણ કરતા હતા. શ્રીમંત લોકો તો કિંમતી ભેટો અને સોગાદો લાવતા હતા. એને એ બધી ભેટ સોગાદો તો બહુ વિશાળ હતી અને પ્રભુએ એની નોંધ લીધી. પણ એ પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તે જોયું કે એક વિધવાએ દાનની પેટીમાં તાંબાની 2 દમડી નાખી. માત્ર તાંબાની 2 દમડી. આપણા સમયમાં કહીએ તો કદાચ 10 પૈસાના 2 સિક્કા નાખ્યા. વિચાર કરો તો મંદિરની સંપત્તિ અને સમૃદ્ધિ તથા ભવ્યતા અને ઐશ્વર્ય જોતા આ વિધવાની 2 દમડીનું દાન કોઈ વિસાતમાં જ નહોતું. એણે તો મંદિરની સંપત્તિમાં કશો નોંધપાત્ર કંઈ વધારો કર્યો નહોતો, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તે વિધવાના દાનને એ રીતના મૂલવ્યું. વિધવાએ એની પાસે તો જે કંઈ હતું એ બધું જ આપી દીધું અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એના દાનને બધાના દાન કરતા મોટું અને કિંમતી દાન ગણ્યું. મિત્ર, સ્વર્ગમાં એની નોંધ લેવામાં આવી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાણે છે કે તમે ખરેખર એમને શું આપો છો મિત્ર. અને ઈસુ ખ્રિસ્ત એ પણ જાણે છે કે તમે તમારા માટે કેટલું બચાવી રાખો છો. કેટલાક લોકો એવી વાત કરે છે કે તેઓ જે દાન ધર્મ કરે છે એ એમની અને ઈશ્વરની વચ્ચેની વાત છે. મને તો આવી ધાર્મિક વાતો ગમતી નથી. મને એમ થાય છે કે શું એમને એ વાતનો ખ્યાલ છે કે ઈશ્વર એમના દાનની નોંધ રાખે છે? ગણનાનો 7મો અધ્યાય બહુ જ નોંધપાત્ર છે. એમાં 89 કલમો છે અને આ કલમોમાં લગાતાર એકની એક જ વાત દોહરાવવામાં આવી છે. પરંતુ હું માનું છું મિત્ર કે પ્રભુનું હજી પણ એના પર ધ્યાન છે. હું માનું છું કે પ્રભુ ચોપડો ખોલીને કહે છે કે જુઓ આ અધિપતિએ શું આપ્યું છે. પ્રભુ બધી જ ભેટ સોગાદોની નોંધ રાખે છે. તમે મિત્ર પ્રભુ માટે જે કાંઈ કરો છો તેની પ્રભુ નોંધ રાખે છે.
અને તમને અવશ્ય એનો બદલો મળશે. તમારું દાન ઈશ્વરને મન બહુ જ કિંમતી છે. હવે મિત્ર, આપણે ગણનાના પુસ્તકના 8મા અધ્યાયનો વિચાર કરીએ. 8મા અધ્યાયનો વિષય છે દીપ વૃક્ષનો પ્રકાશ અને લેવીઓ માટે શુદ્ધ થવાનો હોજ. આ અધ્યાયના આરંભમાં પવિત્ર સ્થાનમાં દીપ વૃક્ષ પ્રગટાવવાની સૂચનાઓ આપવામાં આવી છે. તેથી આપણને આશ્ચર્ય થાય છે. પ્રથમ આપણને એવું લાગે છે કે અહીંયા દીપ વૃક્ષનો ઉલ્લેખ અસ્થાને છે. દીપ વૃક્ષનું સ્થાન નિર્ગમનના પુસ્તકમાં છે, જ્યાં મુલાકાત મંડપ માટેની સૂચનાઓ આપવામાં આવી છે. પરંતુ એની સામે વધારે નિકટથી જોવાથી આપણને સમજાય છે મિત્ર કે અહીં ગણનાના પુસ્તકના 8મા અધ્યાયમાં એનો ઉલ્લેખ કરવા માટે ઈશ્વર પાસે યોગ્ય કારણો છે. અરણ્યમાંની ઇઝરાયેલી લોકોની મુસાફરીની તૈયારી રૂપે શુદ્ધિકરણની ક્રિયા અંગેની સૂચનાઓ આ અધ્યાયમાં હવે આગળ વધે છે. મિત્ર, ગણનાના પુસ્તકના 8મા અધ્યાયમાં ઈશ્વરને અનુસરનાર અને તેમની સેવા કરનારે શુદ્ધ બની રહેવાનું હતું. શુદ્ધ. शरणे जाऊं प्रभु यीशु ने शरणे जाऊं, यीशु ने शरणे जाऊं प्रभु यीशु ने शरणे जाऊं. થકી સૌ પાપ ટળે છે, એથી ઘણો હરખાઓ. ઈસુ થકી સૌ પાપ ટળે છે, એથી ઘણો હરખાઓ, એથી ઘણો હરખાઓ પ્રભુ ઈસુને શરણે જાઉં, ઈસુને શરણે જાઉં પ્રભુ ઈસુને શરણે જાઉં. પ્રભુ ઈસુ તે પરવારે વારે જાઓ, મહાદયાળુ છે પ્રભુ ઈસુ તે પરવારે વારે જાઓ, તે પરવારે વારે જાઓ પ્રભુ ઈસુને શરણે જાઉં, શરણે જાઉં પ્રભુ ઈસુને શરણે જાઉં. પ્રભુ ઈસુ છે જગનો ત્રાતા, તેથી તારણ હું પાઉં. પ્રભુ ઈસુ છે જગનો ત્રાતા, તેથી તારણ હું પાઉં, તેથી તારણ હું પાઉં પ્રભુ ઈસુને શરણે જાઉં, શરણે જાઉં પ્રભુ ઈસુને શરણે જાઉં.
નિશ્ચય ઉદાસ થાઓ. દાસ કહે જો ઈસુ વિનાનો તો નિશ્ચય ઉદાસ થાઓ. તો નિશ્ચય ઉદાસ થાઓ. પ્રભુ ગણનાનું પુસ્તક 8મો અધ્યાય 1 થી 4 કલમો જોશો. અને યહોવાએ મૂસાને કહ્યું કે હારૂનને એમ કહે કે જ્યારે તું દીવા સળગાવે ત્યારે 7 દીવા દીપવૃક્ષને મોખરે પ્રકાશ પાડે. અને હારૂને એ પ્રમાણે કર્યું. જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ તેણે દીપવૃક્ષને મોખરે દીવા સળગાવ્યા. અને દીપવૃક્ષનું કામ ઘડેલા સોનાનું હતું. તેની બેસણીથી તેના ફૂલો સુધી તે ઘડતર કામનું હતું. જે નમૂનો યહોવાએ મૂસાને બતાવ્યો હતો તે પ્રમાણે તેણે દીપવૃક્ષ બનાવ્યો. હવે આ સુંદર દીપવૃક્ષ મુલાકાત મંડપમાંની અદ્ભુત સાધન સામગ્રીમાંની એક હતી. દીપવૃક્ષ ઘડેલા સોનામાંથી બનાવવામાં આવ્યું હતું. બહુ જ કુશળ કારીગરે એને ઘડતરના સોનામાંથી બનાવ્યું હતું. એની બેસણીથી ટોચ ઉપરના એના ફૂલો સુધી તે ઘડતર કામનું હતું. એની ડાળીઓ પર દીવા રાખવામાં આવ્યા હતા. દીપવૃક્ષની ટોચ ઉપર રહેલા દીવામાંનો પ્રકાશ દીપવૃક્ષનું સૌંદર્ય છતું કરતા હતા. મુલાકાત મંડપમાં દીપવૃક્ષ એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સૌથી વધુ સંપૂર્ણ ચિત્ર રજૂ કરતું હતું. સળગાવવામાં આવેલા દીવા પવિત્ર આત્માનું ચિત્ર છે, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સૌંદર્ય પ્રગટ કરે છે. દીપવૃક્ષ એ તો ઈસુ ખ્રિસ્તનું પ્રતીક છે. ઈસુ ખ્રિસ્તે પવિત્ર આત્માને આ દુનિયામાં મોકલ્યા છે અને પવિત્ર આત્મા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેની બાબતો આપણને બતાવે છે. તે પછી મિત્ર આપણે આગળ યોહાન અનુસાર શુભ સંદેશના 16મા અધ્યાયમાં જોઈએ તો 7 થી 15 કલમોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, હું તમને સાચે જ કહું છું, મારું જવું તમારા લાભમાં છે, કારણ કે હું જાઉં નહીં તો સહાયક તમારી પાસે આવશે નહીં, પરંતુ જો હું જાઉં તો હું તેને તમારી પાસે મોકલીશ. જ્યારે તે આવશે ત્યારે પાપ વિશે, સાચું શું છે તે વિશે અને સજા વિશે દુનિયાના લોકોને ખાતરી કરી આપશે. તેઓ પાપ સંબંધી દોષિત છે કારણ કે તેઓ મારા પર વિશ્વાસ મૂકતા નથી. સાચું શું છે તે વિશે કારણ કે હું પિતા પાસે જાઉં છું અને તમે મને કદી જોશો નહીં. સજા વિશે કારણ આ દુનિયાનો શાસન કરતા સજાપાત્ર ઠરી ચૂક્યો છે. હું તમને સાચે જ બધું કહેવા માંગુ છું, પણ એ બધું તમે હમણાં સહન કરી શકો એમ નથી. પરંતુ સત્યનો આત્મા આવશે ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે, કારણ કે તે પોતા તરફથી બોલશે નહીં, પણ જે તે સાંભળે છે તે બોલશે અને આવનાર બાબતો વિશે તમને કહેશે. તે મને મહિમાવાન કરશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે કહે છે કે પવિત્ર આત્મા આવશે આ પૃથ્વી ઉપર ત્યારે તે મને મહિમાવાન કરશે, કારણ કે મારે જે કહેવાનું છે તે હું તેને કહીશ અને તે તમને કહેશે. હવે આપણને સમજાય છે મિત્ર કે શા માટે ઇઝરાયેલના અધિપતિઓ અને લેવીઓના શુદ્ધિકરણ વચ્ચે દીપવૃક્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બાબત આપણને એ હકીકતની યાદ અપાવે છે કે આપણે બધું જ પ્રભુ ઈસુ ખ્રિસ્તની હાજરીના પ્રકાશમાં કરવું જોઈએ. આનો અર્થ એ થાય છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે જે ભેટ ચડાવીએ છીએ અને તેમની જે સેવા કરીએ છીએ તે એમની હાજરીના પ્રકાશમાં થવું જોઈએ. બીજા શબ્દોમાં જોઈએ મિત્ર તો એ બધું બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનો પ્રમાણે થવું જોઈએ. વિશ્વાસીઓએ બાઇબલમાંના ઈશ્વરના જીવંત વચનમાંથી સૂચનાઓ મેળવવી જોઈએ. દુનિયાના ધારાધોરણોમાંથી નહીં, જગત રીત રિવાજો અને પ્રણાલિકાઓમાંથી નહીં, માત્ર ઈશ્વરના જીવંત અને પવિત્ર વચનોમાંથી જે બાઇબલમાં છે. દીપવૃક્ષ પ્રકાશ છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાને દુનિયાના પ્રકાશ તરીકે ઓળખાવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના વચનમાં પ્રગટ કરાયા છે. વારું મિત્ર, હવે ગણનાના પુસ્તકના 8મા અધ્યાયનો બાકીનો હિસ્સો તમે જોશો તો લેવીઓના શુદ્ધિકરણનું વર્ણન કરે છે. જો કે ઈસુ ખ્રિસ્તના ક્રૂસનું નિરૂપણ કરનાર પિત્તળની વેદી પાસે લેવીઓ આવ્યા હોવા છતાં પણ એમણે શુદ્ધિકરણ માટે હોજ પાસે આવવું પડતું હતું. આપણે જોઈ શકીએ છીએ મિત્ર કે ઈશ્વર તેમના સેવકોને શુદ્ધ રાખે છે. આ આખી પ્રક્રિયા જે છે એનો ગૂઢાર્થ આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોના પગ ધોયા ને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને તેમના શિષ્ય પિતર વચ્ચે જે વાર્તાલાપ થયો ને એમાં જોવા મળે છે. અને એ બાબતો તમે જોવી હોય તો યોહાન અનુસાર શુભ સંદેશના 13મા અધ્યાયમાં નોંધવામાં આવી છે. યોહાન અનુસાર શુભ સંદેશ 13મો અધ્યાય 4 થી 10 કલમો જોશો. ઈસુએ ભોજન પરથી ઉઠીને પોતાનો જબ્બો ઉતાર્યો અને પોતાની કમરે રૂમાલ વીંટાળ્યો. પછી એક વાસણમાં પાણી લઈને શિષ્યોના પગ ધોયા અને કમરે વીંટાળેલા રૂમાલથી લૂછવા લાગ્યા. તે સિમોન પિતરની પાસે આવ્યા ત્યારે તે બોલી ઉઠ્યો, પ્રભુજી, શું તમે મારા પગ ધોશો? ઈસુએ જવાબ આપ્યો,
હું જે કરું છું તે તું હમણાં સમજતો નથી, પણ પછી તને સમજાશે. પિતરે કહ્યું, હું કદી મારા પગ તમને નહીં ધોવા દઉં. ઈસુએ જવાબ આપ્યો, જો હું તારા પગ ન ધોઉં તો મારે ને તારે કંઈ લાગભાગ નથી. સિમોન પિતરે જવાબ આપ્યો, તો પ્રભુ, ફક્ત મારા પગ જ નહીં, મારા હાથ અને મારું માથું પણ ધુવો. ઈસુએ કહ્યું, જેણે સ્નાન કર્યું છે તેના પગ સિવાય બીજું કંઈ ધોવાની જરૂર નથી, કારણ કે તે શુદ્ધ છે, તમે શુદ્ધ છો. આગળ મિત્ર, હવે ગણનાના પુસ્તકના 8મા અધ્યાયની 5મી અને 6ઠી કલમ આપણે જોઈએ. અહીં લખવામાં આવ્યું છે, અને યહોવાએ મૂસાને કહ્યું કે ઇસ્રાયેલ પુત્રોમાંથી લેવીઓને લઈને તેઓને શુદ્ધ કર. જો ઈશ્વર આપણો ઉપયોગ કરવા માંગતા હોય મિત્ર, તો એમણે આપણને શુદ્ધ કરવા જ પડે, કારણ કે ઈશ્વર પરિશુદ્ધ છે, રજે રજ શુદ્ધ છે, અને ઈશ્વર પોતાની રીતે આપણને શુદ્ધ કરે છે. ગીતશાસ્ત્રનું જે પુસ્તક છે, બાઇબલમાં જૂના કરારના વિભાગમાં એના 24મા અધ્યાયની 3જી અને 4થી કલમમાં લખવામાં આવ્યું છે, યહોવાના પર્વત પર કોણ ચડી શકશે, તેના પવિત્ર સ્થાનમાં કોણ ઊભો રહી શકશે. એનો ઉત્તર આપતા 4થી કલમમાં કહ્યું છે, જેના હાથ શુદ્ધ છે, જેનું હૃદય નિર્મળ છે, જેણે પોતાનું મન અસત્યમાં લગાડ્યું નથી અને જુઠ્ઠા સોગંદ ખાતા નથી, તે જ ચડી શકશે. એફએસી લોકોને લખેલો પત્ર જુઓ, બાઇબલમાં નવા કરારના વિભાગમાં જ છે. એફએસી લોકોને લખેલો પત્ર એના 5મા અધ્યાયની 26 અને 27 કલમો જુઓ તો લખવામાં આવ્યું છે કે ઈસુ ખ્રિસ્તે મંડળીને પોતાના વચન વડે જળ સ્નાનથી શુદ્ધ કરી હતી, જેથી મંડળીને તેની સંપૂર્ણ સુંદરતામાં, શુદ્ધતામાં અને નિષ્કલંક ડાઘ કે કરચલી વિનાની કે બીજી કોઈ અપૂર્ણતા વગરની ઈશ્વરને સમર્પિત કરે. તમારા માટે મિત્ર, મારા હૃદયની ઈશ્વરને એ જ પ્રાર્થના છે કે સદા સર્વદા પ્રતિદિન પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પવિત્ર રક્ત તમને શુદ્ધ કરતું રહે. ઈશ્વર તમને આશીષ આપો. આમીન. વહાલા મિત્રો, આજના અભ્યાસ પરથી એવું જણાય છે કે ખરેખર ઈશ્વરની ગતિ અને આપણી ગતિ વચ્ચે આકાશ પાતાળનું અંતર રહેલું છે. ઈશ્વર દરેક વ્યક્તિના જીવનમાં કેટલી બધી રુચિ ધરાવે છે. ઈશ્વર આપણા દરેકની નોંધ કે હિસાબ રાખે છે. બાઇબલના આ વિભાગમાં આપણે એવા નામો જોઈએ છીએ જે ક્યારેય આપણે જોયા નથી. ઘણી વખત આપણે ઈશ્વરની સેવા કરવા માટે કોઈક કાર્ય કરીએ છીએ, પરંતુ લોકો આપણા તે કાર્યને જોઈ શકતા નથી. સેવા કાર્યમાં આપણે જે હિસ્સો આપીએ છીએ તે આપણી ઉણપને કારણે ક્યારેક ઓછો હોય છે, પરંતુ આજનો અભ્યાસ દર્શાવે છે કે જો આપણે જરૂરિયાત અને ક્ષમતા પ્રમાણે યોગદાન આપીએ તો 1 ચમચી જેટલું યોગદાન પણ ઈશ્વરની નજરમાં મૂલ્યવાન છે. ઈશ્વર આપ સર્વને આ બાબતે માર્ગદર્શન આપે, જેથી તમારું નામ પણ ઈશ્વરની યાદીમાં સામેલ થાય. ઈશ્વર આપ સર્વને આશીષ આપો. આમેન. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.